ગુડ મોર્નિંગ રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. અને વ્લોગની શરૂઆત આપણે ક્યાં કરી તમને બધાને ખબર છે, સુરતમાં કરી છે. સુરત સિટી નહીં પણ થોડુંક બારોબાર. અને ફરી પાછું આપણે ક્યાં જવાનું છે, મામાને ઘેર જવું છે. ક્યાં? માંડવી. ઓલી માંડવી નહીં, કારણ કે ઓલી માંડવીની તો દશા ભાઈ હમણાં ખેડૂત જાણે જ છે ભાઈ, બહુ ખરાબ છે. માંડવી ગામ છે ને ત્યાં આપણે જવાનું, સુરતનું માંડવી, કચ્છનું માંડવી નહીં. અને પેલા આપણે માંડવી કહેતા ને ઘણા લોકો કમેન્ટ કરતા હતા, માગલ ક્રેટા છે ને સિનસપાટા કોઈ ઘટવા ના જોઈએ, એકલો નથી જવાનો, ફેમિલી બધું જવાનું છે. નટાણીજીને ફોન પકડ્યો હતો ને કોને તો તમને ખબર છે, અમારા ગોરાન દે. તો હાલો અમે જઈ હે મામાન ઘેર ને 20 કિલોમીટર જેટલા દૂર રહીશું. હવે અહીંથી શું જવાનું, કેવું જશે, કયું ગામ આવશે, બધું બરોબર જ આવી ગયું. તું વાતાવરણ દેખાજો કેવું છે. વાતાવરણ તો સારું છે, સરસ છે. વાતાવરણ આમ જોવાનું, જોજો કેમ છે વાતાવરણ. વાહ બહુ મસ્ત. કુકડા પણ અહીં બહુ છે, જોજો આખરે જારી કુકડો. શું કરીએ? પેક પેક કરીને હાંજે વઘારીને ખાઈ જાય. ભાઈ પૂગી ગયા માંડવી. માંડવી ખાવાની માંડવી નહીં, માંડવી શહેરનું નામ છે. પેલા મેં તમને ઘણી વાર સીધા ડાયરેક્ટ મામાને ઘેર ગયા હતા, પછી મોહિત ઘેર આવ્યા હે. જોઈ લ્યો, લાખો રૂપિયા નૌકેડા અહીંયા એમને પડ્યા હે. એને કઈ કિંમત જ નથી. ઓલો મોટો ખટારો ભરી જાય ને 600 રૂપિયા તમને દઈ દે. હું જોતા, હા ભાઈ બંધ મજામાં. જો ઓલા ભાઈને ઝૂમ કરું. હા, આ ભાઈનું નામ છે ભૂટો હે. એ ભાઈ હે ને અમારા માંડવી ગામનો છે ને સૌથી હેન્ડસમ છોકરો છે. સમજણો તમને? ભેહું જોઈ લો કેવી અહીં બેનથી છે. આ જોતા અહીંયા છાંડ બધું અલેકરા જરીક વધારે છે. આ બધા તો પૈસા આવ્યા છે. આ જરીક લગભગ છે ને મજૂર નહીં આવ્યા છે, એટલે મામાને ઘર ફરી પાછા આવી ગયા છે. અહીં જરીક તો પેલા દેખાડ દો. ના એ ભાઈ વાહિંદા કરેલ છે, નથી અલેકરા આ લોકો. અને ભાઈ સમયનો ફેર છે. આપણે શું બધા માંડવી ચોખ્ખા કરતા હોય, આ બધા શું ચોખ્ખું કરે છે, ઉપારીના કટકા ચોખ્ખા કરે છે. જોઈ લો કોઈ ભાઈ માવો બાવો બંધાય તો કહેજો, ભાઈ કમેન્ટ કરી નાખો, લેતો આવી એકદમ. જોઈ લો એવી મારી ઓલી શું કહે ઉપારી છે. હું આ બે છોકરાને વિડીયો લેવું છે. આ બે આવી ગયા જેલ. કેવા રૂપારા છોકરા છે બે, જોવું જ જોઈએ. એક સાથ સાવધાન હો કે સાવધાન. ફાઇનલી બપોર જેવો સમય થઈ ગયો, મામા મામાના ઘરેથી આપણે નીકળી ગયા છે. મસ્તીની એની દુકાન છે, જાઓ એટલે હે ને હેલ ને મોન્સ્ટર ને ધરાર પાયા જાય આખે કંઈક ને કંઈક. એમાંનું એક મસ્તીનું હેલનું ડબલું આપણે પી લીધું. એનર્જી ફૂલ આવી ગઈ છે ને ફટાફટ ભાગી, કારણ કે આજે સાંજે વળી પાછું છે ને આપણે ઘેર વહી જવાનું, બસમાં બેસવાનું છે. વરસાદ ને મોડું એવું થતું હોય ને કે વિડીયો ઉતારવાનો મારો જ ના આવે. The next day. ગુડ મોર્નિંગ. બીજો દિવસ થઈ ગયો ભાઈ, અને બીજા દિવસના લગભગ કેટલા વાગ્યા છે, 5 જેવા વાગ્યા છે. અને અમે પૂગી ગયા છે રાજકોટ. રાજકોટથી આપણે જવાનું છે ઘેર. નીંદર મસ્તીની એવી થઈ ગઈ છે, પણ હજી તોય આપણે નીંદર ઘટે છે, કારણ કે હવે બધી નીંદર આપણે ઘેર જઈને કરીએ. બસમાંથી ઉતરીને ભાઈ આપણે ઘેર આવી ગયા ને ઘેર આપણે પાછો આપણો પોશાક બદલાવી નાખ્યો છે. અને જોઈ લ્યો નવું ફેમિલી મેમ્બર એડ થઈ ગયું. ફેમિલી મેમ્બર તો ના કહેવાય, પણ એક મેમ્બર એડ થઈ ગયું. જોઈ લ્યો, જોઈ લ્યો આ ભેહ અમારી વ્યાણી છે. નટાણે જોઈ લ્યો હવારના પૂરમાં તમારે કેમ નાસ્તો જાય, અમારે ભેહું ને પાડીડા જો નાસ્તા હાલે છે. એટલે અહીં પાવરો હાલે છે. અહીં જોઈ લ્યો માંડવીની બીબડીઓ હાલે છે ભાઈ. જોઈ લો અહીંયા उधर भी चल रहा है अभी. यहाँ पे नाश्ता का वो क्या बोलते हैं, भचोड़ मार रहे हैं. हजी जो અહીંયા હાલે, અહીંયા તમે જરીક દેખાડી દો. જો માંડવી હાલે ભાઈ, માંડવી. કારણ કે હે ને મગફળીની અંદર શું હોય, બી હોય. જો આમ દેખાડી દો, દેખાય બી હોય. અને બીમાં શું નીકળે, તેલ નીકળે. અને એ તેલથી પછી આપણી ગાય ભેંસ મજબૂત થાય ને, વાત પૂછોમાં. થોડાક દિવસ પહેલાં તો ભાઈ આપણે હે ને બધું આપણે હે ને ગામમાંથી લેવું પડતું હતું, કારણ કે હે ને ભેંસ એટલી વ્યાવાની નથી. પણ હવે બધી ભેંસ ધીરે ધીરે વ્યાવાની ચાલુ થઈ જવાની છે, એટલે વાંધો નથી. પણ હજી વ્યાણી છે એટલે 10-15 દિવસથી ભાઈ અમારે ઘેર છે ને દૂધ ના રાખે, કારણ કે નૈવેદ્ય થાય પછી છે ને ખાવા પીવાની નવી સિસ્ટમ ત્યાં તો બધું પાટેડા પાઈ દેવાનું હોય. આ દિવસે ખેતરમાં ચક્કર નથી માર્યો. શું છે એના હાલત માંડવીનું શું છે, તો માંડવી તો આપણે એકદમ સેફ એન્ડ સિક્યોર છે. જોઈ લ્યો કાગર બાગર ઢાંકીને એકદમ આપણે સેફ એન્ડ સિક્યોર જ રાખીએ છીએ. પણ અમુક લોકોને ભાઈ, અમુક ખેડૂતોને જે નુકસાન પડ્યું છે ને,
બાર નુકસાન પડ્યું છે. એક તો માંડવીનો ઓલરેડી ભાવ નથી, એની માંડવી પરલી ગઈ છે, પાથરા પરલી ગયા છે, બિચારા શું ભાવ આવે છે, કેમી વરહ કાઢીએ. કોઈનું ના હોય એનું ભગવાન હોય, પણ અહીંયા તો મને એવું લાગે ભગવાન એને નથી યાર. 2000 years later. એક જાદુ દેખાડો તમને. અટાણમાં એવું ક્યાં તો પટેલ ખાતો ને પાછો ક્યાં આવી ગયો તમને બધાને ખબર છે? જામનગર આવી ગયો એલિફન્ટ આઉટફિટ. કારણ કે થોડાક દિનની અંદર ભાઈ નવો સ્ટોક આવી જવાનો છે. વરરાજાઓને બધાને તૈયાર કરવાના છે. વરરાજાન ભાઈઓ મામા છોકરા ફૂઈને બધાને છે ને આપણે તૈયાર કરવાના. એટલે હે ને નવો માલ કમિંગ સૂનમાં છે. એટલે મેં જીરી દુકાને ચક્કર મારતો આવું. સર બસ એમ કહું તો ડીઝલ બારવાયો, બાકી મારું કંઈ કામ નથી અહીં. બરોબર ને ભાઈ બંધ? આ પાડ ફટાફટ આ પાડ. કાંઈ કામ નથી ભાઈ. હા તો માથે જ સુખી રાખે. આગલા રૂપિયા લાવતા છે ને ખરીદમાં છે ને ક્યાંય ટકે જ નહીં. દુકાન આવી જાય ને હવે દુકાનેથી આપણે જવાનું બેંકે, થોડાક પૈસા આપણને ત્યાં ઉપાડતા હોય. નાની કટ જોઈ લ્યો, ડિમોલેશન જેવું થવા માંડ્યું છે. કારણ કે અહીંયા બને છે નવી બિલ્ડિંગ, ડિમોલેશન અહીંયા ના હોય ભાઈ. ફટાફટ ભાઈ આપણે જઈએ બેંકે, થોડાક ઘણા પૈસા ઉપાડી નાખીએ ગરીબ માણસ. એ કેમ બાકી ચાલુ થાય ડીઝલ? ભાઈ બેંકનું કામ પતાવી લીધું ને પછી લાગી ગઈ હતી ભૂખ, એટલે અમે છે ને થોડોક નાસ્તો દાબી લઈએ. અંગ્રેજી નાસ્તો દાબવો હોય, બુરગીર ફુરગીર એવું કંઈ. જો ખરે પહેલી વાર આપણે મગાવ્યા છે પાસ્તા. પાસ્તા આપણે લગભગ ક્યાં ખાઈ અનલિમિટેડમાં, પણ આજે ખરે પહેલી વાર લિમિટેડમાં પાસ્તા મગાવ્યા છે. પૂરેપૂરો ભાઈ અડધી કલાક વેટ કર્યા પછી અમારો અમેરિકન પાસ્તા આવી ગયો. અડધી કલાક કોણ વેટ કરાવે યાર? જોતા સમય કેવો બગડે. એટલે મારે પાછું વળી ઘેર જવું છે. પ્લાન કર્યો તો કાંઈ રોકાવું છે, પણ નહીં, હવે ઘેર વયું જવું છે. તો માતા જ તમને સુખી રાખે. આજે આ મગાવ્યું અમેરિકન પાસ્તા, એટલે બાકી એવડું વાર ના લાગે. નાસ્તો કરીને ફરી પાછા આપણે દુકાન આવી ગયા હતા ને હવે ઘેર વયા જાય. માથું ચેડ્યું ભાઈ મારું બહુ જ નકા હજી છે ને મારે 2 દી રોકાવું હતું, પણ આવું તો જોઈએ. કારણ કે હજી નવા માલની ખરીદી કરવા જવાનું થાય ને તે છે ને અહીંયા રહેવું જોઈએ. નીકળી ગયા હે ભાઈ ઘેર તરફ. આપણે જોઈ લ્યો આકાશનો વ્યૂ કેવો ખતરનાક આવે છે, એક નંબર હો ભાઈ. અને જવાનું આપણે લગભગ સરમતની બાજુમાં કંઈક ગામ છે ને રાવલસર, ત્યાં એક નર્સરી હતી. થોડાક આપણે ઓલા શું કહેવાય ઓલા રોપડા લેવાના, એ કહેવાય ને બકાલાના રોપ લેવાના છે. જે પ્રમાણે ભાઈ આગળ બતાવ્યું તે પ્રમાણે આપણે ભોગી ગયા છે નર્સરી. અહીં થોડું ઘણું આપણે લઈ નાખીએ હાલો ને. પહેલી વાર ભાઈ આપણે છે ને નર્સરીમાંથી લઈ હે અને જોઈએ કે ભાઈ એના રિઝલ્ટ કેવા મળે. કારણ કે છે ને ઘેર વાર ખેરે વાવીને કંઈક એવું આડું આવી જાય છે કે જેથી કરીને હે ભાઈ બકાલ હરખું થતું નથી. હવે ઉગાડવામાં વાંધો છે કાં તો પછી ઉગાડ્યા પછી પાછળની મહેનત કરવામાં મેં વાંધો છે. આજે ખરા આપણે જોવાનું હોય ભાઈ. તો આપણે ક્યાં હતા તમને ખબર છે? ઋષિવ નર્સરીમાં આવ્યા હતા. બહુ જબરી નર્સરી છે, પણ અટાણે તો ભાઈ અંધારું થઈ ગયું એટલે બહુ જાજુ દેખાડી નાખીને. પ્લસમાં નર્સરીમાં લાઈટ ને તમને બધાને ખબર ને ઇન્સેક્ટ બહુ જાજા રાખે ને. આપણે શું લીધું તમને ખબર છે? ઘણું લીધું છે ભાઈ અહીંયા. વાહ, આ તમને શું ખબર છે? ગુલાબ એમ. આ ગુલાબ કંઈ ખાસ પ્રકારનો હોય ભાઈ? ગુલાબ કશ્મીરિયા કાયમી માટે ફૂલ આવે. કાયમી માટે ફૂલ આવે. ઘેર વાવી રૂપારો લાખીએ તો હજી વધારે લે. હું અટાણે ફટાફટા લઈ નાખી અને જોઈ લ્યો. વાહ, અટાણે આજ કે લીએ ઇતને રખતે દોસ્તો. અને કાલ લગભગ વાવન થાય. આજ તાર જઈને ડાયરેક્ટ સુઈ જવું છે. માથું બહુ મોટા પાયે ચડ્યું છે. પોલિથીનની બેગમાં નાખીને ભાઈ બધું વાહેલી સીટમાં આપણે નાખી દીધું છે. અને હવે આપણે ફટાફટ ઘેર જઈએ યાર. મારે 2 દી રોકાવું તો પણ ખબર નહીં કેમાં હવે હે ને ઘેર ભાગી માથું છે ને બહુ મોટા પાયે ચડ્યું છે. અને મને લાગે ત્યાં સુધી આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો કેવું રહે? બહુ સારું રહે. મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ભાઈ રામે રામ ડેરાને